જીવન જ્યોત ઓફ સ્કૂલમાં રામ ભક્તિ વસંતોત્સવ વનથી મન સુધીની યાત્રા થીમ પર વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અન્વી ઝાંઝરુકિયા, શ્રી આર્યન ભગત, અતિથિ વિશેષમાં શ્રીમતી કલ્પનાબેન દેસાઈ, શ્રી ડો. મુકેશભાઈ ગોયાણી, ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, અનુજભાઈ શાહ તથા ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ શાહ જેવા મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમની શોભા વધારી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. વિવિધ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો. આ પછી વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામના જન્મથી લઈને રામ રાજ્ય સુધીની જીવનગાથા પર ડાન્સ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેને જોઈને સૌ ભાવુક થઈને આખું શાળાનું મેદાન રામમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં આશરે 3500 જેટલા વિદ્યાર્થી અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર અને ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી શ્રીમતી અંજનીબેન જાની તરફથી શાળાના પ્રા. બિનીતા શાહ, કોરિયોગ્રાફર અને શાળાના સ્ટાફ મિત્રોનો આભાર પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનો અંત કરવામાં આવ્યો. आपका नाम? आर्यन भगत, कौन सी जगह आप आए? जीवन ज्योति ग्रुप ऑफ स्कूल. कैसा लगा आपको? बहुत अच्छा लगा. यहाँ का जो परफॉर्मेंस है, मैं कितनी जगह गया हूँ, मुझे इतना सुंदर और ऐसा परफॉर्मेंस कहीं नहीं. आप लोगों को अपने ये छोटे उम्र में क्या संदेश देना चाहते हैं? मैं मेरे बस बच्चों को बस यही विनती है कि आप सब नहीं जैसे और भगवान के भक्त बनो. मैंने बहुत प्रोग्राम में आपका इंटरव्यू लिया है. हर बार एक नया चीज़ आता है. जैसे आज का दिन आपको कैसा लगा और आप दिल से क्या कहना चाहते हैं स्टूडेंट, प्रिंसिपल और આજની જો વાત કરીએ તો ખરેખર ખૂબ આનંદ થયો. અમારા વાલી મિત્રો પણ ખૂબ આનંદિત હતા, બાળકો પણ ખૂબ આનંદિત હતા. એક રામના દેશ પર અત્યારે જે આખું ભારત રામમય બની ગયું છે એમ કહીએ છીએ આપણે. તો જ્યારથી આ 22 જાન્યુઆરીથી પ્રસંગની ઉજવણી થઈ ત્યાર પછી અમારે પણ અમારા બાળકોને કંઈક શીખવવું હતું. એક રામાયણ છે, રામાયણ એવી વસ્તુ છે કે ત્યાગ કરવાનો, કોઈને કંઈ વસ્તુ આપવાની, તો આપવા માટે બધા આગળ પાછળ દોડતા હોય છે. જ્યારે મહાભારતની અંદર લાવ બધા પોતાને માટે ખેંચવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો અમારા બાળકોને આવું એક ધાર્મિક વાતાવરણ મળે, સારા સંસ્કાર મળે, બાળકો કોઈને આપતા શીખે, ત્યાગ કરતા શીખે, એવી ભાવનાને કારણે અમે લોકોએ આજે ખૂબ સરસ આયોજન કર્યું છે. અમારા શિક્ષક મિત્રો અને જે લોકોએ આ બધું આયોજન કર્યું છે, બાળકોએ ભાગ લીધો છે, એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક આટલા સરસ મજાના કાર્યક્રમમાં વાલીઓને અને બાળકોને કેટલું બધું જાણવાનું શીખવાનું મળે, એને માટે એક આ સરસ આજ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમારા કાંતિ કાકાએ જ્યારે આ સંસ્થાની શરૂઆત કરેલી તો ભરતભાઈએ કીધું કે એક બીજ રોપેલું, કલ્પનાબેને પણ યાદ કરેલા, એક નાનું બીજ રોપેલું અત્યારે મોટા વૃક્ષ બની ગયું છે. અને ખરેખર અમને ખૂબ આનંદ છે. અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, એમની પણ એક ભાવના છે કે આ એરિયાના બાળકો ખૂબ સારું ભણે, આ શાળાનું નામ રોશન થાય, એરિયાનું નામ રોશન થાય, એટલા અને સર્વાંગી વિકાસ થાય. એટલે બાળકોના સર્વાંગી વિકાસને માટે આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું. અમને ખરેખર મેનેજમેન્ટને ખૂબ આનંદ થયો છે અને ભવિષ્યમાં આ બાળકો ખૂબ આગળ વધે, આ શાળાનું નામ રોશન કરે અને આ અમરોલીનું સમગ્ર અમરોલી વિભાગનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ.